નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજનો વિષય થોડું હસવું આવે એવો છે, પણ છતાંય મને એવું લાગે છે કે ગુજરાતમાં જે અત્યારે સૌથી વધારે ચાલી રહ્યું છે એના કેટલાક સવાલો આપણે આજે પૂછવા જોઈએ. તમે કોઈ ઉમેદવારને પૂછો કે ચૂંટણી લડીને શું કરવું છે, તો જવાબ મળશે કે સમાજ સેવા કરવાની છે. લોકોની સમસ્યાનું નિરાકરણ કરવા માટે ચૂંટણી લડવી પણ છે અને જીતવું પણ છે. જીત્યા પછી લોકોની સેવા કરવી છે એવું કહે છે. તો આપણે એવું કહીએ છીએ કે રાજકારણ સેવા માટે છે, મેવા માટે નથી. બહુ ઓછા નેતાઓ હોય છે જેમની એવી હિંમત હોય છે કે કહી દે કે મેં રાજકારણમાં ખૂબ પૈસા બનાવ્યા છે, મેવા ખાધા છે. આપણે માની લેવાનું કે થોડી ઘણી સેવા પણ કરી હશે. તો દરેક પક્ષો એમની વિચારધારાની વાત કરે છે કે અમે તો વિચારધારાની લડાઈનું રાજકારણ કરીએ છીએ. પક્ષો બને છે એના કાર્યકર્તાઓથી, એના નેતાઓથી. એ મોટા ભાગના કાર્યકર્તાઓ, નેતાઓ ઈચ્છે છે કે નાની મોટી ચૂંટણીમાં એમને પક્ષ મેન્ડેટ આપે ને ચૂંટણી લડાવે. એમને યોગ્ય સમજે કે ભાઈ આ કાર્યકર છે અમારો, એ પણ દેવ દુર્લભ છે ને એ પણ ચૂંટણી લડવાને સક્ષમ છે. આ અમારો નેતા છે પણ એ પણ એ ચૂંટણી લડવાને સક્ષમ છે ને લાખ 2 લાખ મતો એ એના દમ ઉપર લઈ આવે એમ છે. તો દરેક નેતા અને કાર્યકર એવું માને છે કે મારામાં એ દમખમ છે કે હું 1 લાખ મત એ મારા નામે લઈ આવું. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ એના ઉમેદવારોના નામની જાહેરાત કરવાની આજથી શરૂઆત કરી છે. જેમ જેમ ઉમેદવારોના નામની જાહેરાત થતી જાય છે એમ એમ એ નારાજગીનો દોર પણ શરૂ થયો છે. જે લોકો રાજકારણને દેશ સેવાનું માધ્યમ સમજવાની વાત 365 દિવસ કરે છે, એ લોકો આજે એક વોર્ડની ટિકિટ પક્ષમાંથી ન મળે તો અપક્ષમાં જઈને ફોર્મ ભરી આવે છે. આજે આખો દિવસ હું એ નામમાં નથી પડવા માંગતો એટલા માટે કે કદાચ 100, 200 નહીં, હજારો લોકો છે જેમણે અપક્ષમાં ફોર્મ ભર્યા છે. અને એટલે હું કહું છું કે કાયમ વાત કરે સમાજ સેવાની ને દેશની ને ગુજરાત મારું આમ છે ને માત્ર એક તાલુકા પંચાયતની ટિકિટ ન મળી, નગરપાલિકાના એક વોર્ડમાંથી કંઈક વારો ન આવ્યો તો લોકો એ અપક્ષમાં ફોર્મ ભરી આવ્યા. છતાંયની પક્ષોની વાત છે. કોઈને લાગે કે પક્ષે મારી કદર ન કરી, બતાવવા માટે પણ સામેના પક્ષમાં જતું રહેવાનું જોડાઈ જાય છે. પાછો જેવો નેતા કોઈ 50 કાર્યકર સાથે વિરોધી પાર્ટીમાં જોડાય, કોઈ 100 ને લઈને જાય ને કોઈ તો 1000 કાર્યકરોને સાથે લઈને એ પાર્ટી છોડીને સામેની પાર્ટીમાં જોડાય. એના બનાવો પણ બની રહ્યા છે. બીજું, પછી સામેની પાર્ટી પણ જોરદાર સેન્સ લેશે ને QR કોડથી અરજીઓ મંગાવશે ને બધું કર્યું હશે, પણ પેલો સામેથી જે વ્યક્તિ આવ્યો છે એનું એકદમ મંચ સજાવશે ને કંઈક સૌરાષ્ટ્રના કોઈ મંચ હોય તો થોડી ઘણા માવાને ફાંકી ખાતા નેતાઓ પણ પાછળ ગોઠવાશે ને એ પેલો જે બહારથી આવ્યો એને પટ્ટો પહેરાવશે ને ખેસ પહેરાવશે ને એનું સ્વાગત કરશે. આપણને એવું લાગે કે અત્યાર સુધી આ લોકોએ જે નક્કી કર્યું હતું કે ભાઈ આ વોર્ડમાં અમારે એમ કે આ 30 લોકોને ચૂંટણી લડવા માટેના યોગ્ય દાવેદારો છે, જેને અમને કીધું છે કે અમારે ચૂંટણી લડવી છે, પણ આવે કોઈ 31મો એ સામેની પાર્ટીમાંથી આવે. એવું પણ ઘણી બધી જગ્યાએ થયું છે. અને કદાચ જલ્દી લોકોને ખબર ના પડી જાય એના માટે પાર્ટીઓ અને એના નેતાઓને ફોન કરીને કહે છે કાલ તમારે ફોર્મ ભરવાનું છે, મેન્ડેટ પહોંચી જશે. મેં તો એવા પણ કિસ્સા જોયા છે કે ચૂંટણી અધિકારીના ટેબલ ઉપર એક સાથે એક બેઠક માટે 3 નેતાઓ એ ફોર્મ ભરવા આવ્યા હોય. મેન્ડેટ કોઈ ચોથાનું જ પાર્ટીનો કોઈ અધિકારી આવીને સબમિટ કરે. તો જેને મેન્ડેટ હોય, જે રેકગ્નાઇઝ કરેલા લોકો હોય, એના નામની સહી વાળું એક લેટર પેડ હોય, એના ઉપર લખ્યું હોય કે આ ફલાણા ઢીકડાને એમ કે અમે ટિકિટ આપી છે. તો બાકીના 3 લોકો ભલે એ પાર્ટીમાંથી ફોર્મને સબમિટ કરાવે પણ એ માન્ય ના ગણાય. જેના નામનું મેન્ડેટ છે એ વ્યક્તિ એ પક્ષનો સત્તાવાર ઉમેદવાર થાય અને ચૂંટણી પંચ જે છે એને એ પક્ષનું સિમ્બલ પણ ફાળવે, એનું જે પ્રતીક છે, ચૂંટણી ચિહ્ન છે, એ એવા લોકોને જ મળે છે જેના નામનું મેન્ડેટ હોય. મેં એવું પણ જોયું છે કે ઘોડા ઉપર ફોર્મ જમા કરાવવા ગયા હોય વિધાનસભામાં અને જિલ્લાનો પ્રમુખ કોઈ ત્રીજી જ વ્યક્તિનું મેન્ડેટ લઈને આવે અને પેલા ટેબલ ઉપર મૂકે. નાયબ વિકાસ અધિકારી હોય, ડેપ્યુટી DDO એના ટેબલ ઉપર મૂકે તો પેલો સામે જોયો ભાઈ 1000 માણસોનો હું જમણવાર કરીને આવ્યો, આ ઘોડો ને આ બધા તાલ કર્યા, એટલા બધા
ઢોલ નગારા લાવ્યા, 3 કિલોમીટર લાંબી યાત્રા કરીને હું અહીંયા સરકારી ઓફિસે ફોર્મ જમા કરાવ્યો, પણ એની પહેલા મેન્ડેટ તમે કોઈ બીજાના નામનું તમે આપી રહ્યા છો. તો એક જ ટેબલ ઉપર આ ખેલ એ ભજવાતા હોય છે. એક દિવસ બાકી છે, કાલે અહીંયા પણ એવું થશે. પણ મોટા ભાગના કિસ્સામાં 30 વર્ષથી જે પક્ષમાં કામ કરતા હોય અને આ છેલ્લી આશા બચી હોય કે આ વખતે તો એનો પક્ષ એની કદર કરશે, અને એ કદર ન થઈ તો વટમાં ને વટમાં પાર્ટી એ રાજકીય લોકો એ છોડી રહ્યા છે. ઘણા બધા કાર્યકરો અને નેતાઓ મેં સાંભળ્યું કે 30 વર્ષ સુધી એમ કે પાર્ટીમાં કામ કર્યું ને એ આજે 10મી તારીખે એને દઈ દીધું એ રાજીનામું, ભાઈ મારે આ કરવાનું નથી, મારે આ પાર્ટીમાં રહેવું નથી, અને પાર્ટી છોડી રહ્યા છે. સામે ટિકિટ નથી મળવાની, પણ વટ ખાતરે પક્ષ છોડી દેવો છે નક્કી કરીને એ પાર્ટી છોડી દે છે. ભાઈ ફારગતી આપણે રહેવું નથી. એવા પણ છે કે પેનલમાં ઉપર નામ નથી ગયું, એ અત્યારે ખબર પડી ગઈ, પાર્ટી છોડી દીધી, અને બીજા 3-4 કલાકમાં પાછા હતા ત્યાં આવી ગયા. તો ચૂંટણી લડવા માટે ગુજરાતના કાર્યકરો અને નેતાઓ એ નાના છોકરાઓ જેવી જીદ કરી રહ્યા છે. આવું હું પહેલી વાર જોઈ રહ્યો છું, તમે પણ પહેલી વાર જોતા હશો. આટલા મોટા પ્રમાણમાં ચૂંટણી લડવાની મમત એ ગુજરાતનો નવો ટ્રેન્ડ છે. નહીં આ પહેલા એટલે નહીં તો મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ ક્યાં પૂરી થઈ જાય આપણને ખબર નથી પડતી. એવું નથી કે આપણી આ પંચાયતો અને મહાનગરપાલિકાઓ અત્યારે જ બની છે ને પહેલી વાર ત્યાં ચૂંટણી થઈ રહી છે. દર 5 વર્ષ પહેલા થતી હતી. 2021નો એવો કોરોનાનો ભયંકર પડકારજનક સમય હતો, એ સમયે પણ આપણે લોકો વોટ કરવા ગયા છીએ. એ 5 વર્ષ પહેલા પણ ચૂંટણી હતી. એની 5 વર્ષ પહેલા 2015માં પણ ચૂંટણી હતી. એ અનામત આંદોલનોના પડઘાની વચ્ચે આખા ગુજરાતમાં વોટિંગ થયું હતું. લગભગ 31 જિલ્લા પંચાયતો હતી, 6 મહાનગરપાલિકાઓ હતી, 70-75 નગરપાલિકાઓની ચૂંટણી હતી. આ બધી ચૂંટણીઓ 5 વર્ષ પહેલા તમે જુઓ તો એ થતી આવી છે. તો ભયથી નારાજ છે. કાયમ સમાજના નામે એકતાની હામી ભરતા આપણા ગુજરાતના ભાઈઓ એના જ સમાજના વ્યક્તિને એકાદા પક્ષે ટિકિટ આપી અને એને ન આપી તો તરત જ પક્ષોથી એ ફાર ગતિ લઈ રહ્યા છે. જ્યારે કે એક જ સમાજનું પ્રતિનિધિત્વ એ એક જ પક્ષમાં કરતા હોય, પાછા એકતાની એ વાત પણ કરતા હોય. આ એક ન્યૂ નોર્મલ છે, રોજ જોવાઈ રહ્યું છે. બહેનોની સ્થિતિ પણ એવી છે. આ ચૂંટણીઓમાં 50% મહિલા અનામત હોય છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જેટલી સીટો હોય એની અડધી સીટો એ બહેનોને એ તમારે આપવી પડે છે. એટલે પક્ષે એ બધા ગણિતો ગોઠવીને જ ટિકિટો આપવાની હોય છે. એક સાવ તાલુકા પંચાયતની સીટ માટે મેન્ડેટ ન મળ્યું તો આંખમાંથી આંસુ આવી જાય. શ્રાવણ અને ભાદરવો વહેવાનો શરૂ થઈ જાય. તો ભાઈ એટલે એ ભાઈ હોય કે બહેન હોય, બધાએ ગુજરાતની સેવા તો એ ચૂંટણી લડીને જ કરવી છે. કોઈને રોકાવું જ નથી. ચૂંટણી લડ્યા વગર સમાજની સેવા જ ના થઈ શકે એવો એક માહોલ બની ગયો છે, રાધર બની રહ્યો છે. તો આ ચૂંટણીમાં એવા નેતાઓ પણ જાગ્યા છે કે જેમણે 15 વર્ષ પહેલા નગરપાલિકાનું પ્રમુખપણું ભોગવ્યું હોય. વિકાસ તો સ્વાભાવિક છે કે ખૂબ થયો હશે. જનતા જાણતી હશે કે ગામને પ્રમુખ ફળ્યા કે પ્રમુખને ગામ ફળ્યું. પણ તાલુકા પંચાયતમાં કારોબારી ચેરમેન રહ્યા હોય એમને પણ આ વખતે તો લડી જ લેવું છે. તો ગુજરાતની અત્યારની એક ચિંતા આ પણ છે. ખેતીમાં ચોમાસાની તૈયારી કેવી રીતે કરવી, કે કમોસમી વરસાદ આવ્યો તો એની બહુ બધા લોકોને ચિંતા છે. નાના નાના ધંધાવાળા યુદ્ધના કારણે મુશ્કેલીઓનો જબરદસ્ત સામનો કરી રહ્યા છે. અને એક ખૂબ મોટો વર્ગ એ ટિકિટ નહીં મળવાની મોકાણ લઈને બેઠો છે. નહીં તો પ્રથમ રાષ્ટ્રની ભાવનાવાળા પક્ષોના કાર્યકરો અને નેતાઓ નારાજ એટલે છે કે એમને ટિકિટ ન મળી અને એટલે કોઈકને મળી ગઈ. આંતરિક લોકશાહી વાળામાં પણ નારાજગી એટલી છે કે જીતવાની ગણતરી વાળી બેઠક પર તું તારી પર નેતાઓ અને કાર્યકર્તાઓ ઉતરી આવ્યા છે. કાલે ફોર્મ ભરવા જતી વખતે એ ટોળામાં એવા પણ લોકો હશે કે જેને ટિકિટ મળી છે એની સાથે જશે તો પણ ખરા, પણ પાછી એ છાના છપના એ ફોન કરશે કે આ વખતે પાડી દેવાના છે. કાં તો એ ફોર્મ ભરવા જતી વખતે એ પાર્ટીને એક સંદેશો આપવાનો હોય કે તમારે સાથે જવાનું છે, પણ ભાઈનો ફોન જ સ્વિચ ઓફ હોય. કારણ કે એને એવું હોય કે ભાઈ મને મળવાની હતી એને આપી દીધી. કેટલાક વોર્ડ અને પંચાયતોની બેઠકમાં તો નામ નીકળે તો જે તે પાર્ટીના કાર્યકરો એકબીજાને ફોન કરે છે કે ભાઈ આ કોણ છે જેનું નામ આપણા વોર્ડમાં ડિક્લેર થયું છે, અથવા તો આ બેન કોણ છે જેના નામની આ જાહેરાત થઈ છે. એવું આજે તો એ આખો દિવસ ચાલ્યું છે.
પણ રાજકારણના તમામ રંગો છે જેને આજે આપણે મહામંથનમાં ચર્ચવાના છે. હું બહુ બધા કાર્યકર્તાઓને તો અહીંયા નહીં બતાવી શકું. મેં કીધું કે હું નામ પણ નહીં લઈ શકું, પણ કેટલાક કાર્યકર્તાઓને હું બતાવીને એ આખા ગુજરાતના નારાજ કાર્યકર્તા અને નેતાઓનું પ્રતિનિધિત્વ કરે છે એમ હું એમને એક સિમ્બોલિક રીતે બતાવું છું. એને પણ તમે જુઓ, એમને હું જોડવાનો પણ પ્રયત્ન કરીશ કે ભાઈ આ આખી વાતમાં એ લડી જ લેવું એ મુશ્કેલી છે શું, અને આ નવો જે વાયરો આવ્યો છે જેને આપણે નહીં કોરોના આપણે એવું કહેતા હતા કે એ વાયરલ છે, એમ અત્યારે છે ને આ વાયરલ છે, ભાઈ લડી જ લેવું છે, કંઈ પણ થાય. એક જબરજસ્ત વાયરસ છે, હું એવું માનું છું કે જે ઘરે ઘરે ગલી મોહલ્લા અને દરેક વોર્ડમાં એ છેલ્લા કેટલાક દિવસોથી જબરજસ્ત પ્રસરી રહ્યો છે. તો હું એ નેતાઓ કાર્યકરોને પણ બતાવું છું ને પછી હું આ ચર્ચાને ખુલ્લી મૂકું છું. 15 વર્ષ મેં મારા પાણીમાં કાઢી લીધા, કોઈ અર્થ છે કોઈને? બીજું તો હું શું કહી, મેં મારા મહામંત્રીમાંથી રાજીનામું આપી દીધું છે મેં. બસ મારે બીજું વધારે નહીં કેવું. હવે ભાઈને બી કહું કે હું બસ તમારે બી રામ રામ છે તમને બી. હવે તમારે હવે ભાજપમાં મારે કામ કરવું નથી. બસ મારું ઘર સંસાર જોડે. મારા હસબન્ડ બી બોલતા હતા મને, કહેતા 15 વર્ષ સુધી તું દોડતી હતી, પ્રમુખ કહેતા હતા કે આવી જાઓ વૈશાલીબેન મીટિંગ ભરવા, તો તું રાત દાડો ખાધા પીધા વગર ત્યાં દોડીશું આટલું. તો તમે મારું શું જોયું ભાઈ? કશું જોયું નહીં તમે? મારી મહેનત કોઈ જોઈ નહીં તમને? મારી મહેનત કોઈ દેખાય નહીં તમને? બસ ઓમને બસ સિવાય. આમ તો મેં ભાજપમાંથી લડવું હતું અને મને પાર્ટી પ્રત્યે પહેલેથી આમ વિશ્વાસ હતો કે મને છેલ્લે સુધી મેં આશા રાખી હતી, કારણ કે વિશ્વકર્માજીએ કહ્યું હતું કે પાથરણાની અને પાયાના કાર્યકરોને આગળ લાવવાના છે, અને જે નો રિપીટની થિયરી એ લોકોએ કહ્યું હતું. એટલે આપણે ન્યૂઝમાં જોયું કે નો રિપીટ છે, એટલે આપણું નામ, આપણે કામ કર્યું છે, પ્રજામાં આપણે આગળ આવ્યા છે તો આપણું નામ આવશે. અને છેલ્લે સુધી અમારું નામ હતું, પહેલા નંબર પર મારું જ નામ હતું. અને હું આભાર માનું છું શૈલેષ સોટા સાહેબનો કે તેમણે મારા માટે ખૂબ મહેનત કરી છે અને બધાએ મહેનત કરી છે, પણ વચ્ચે શું રંધાઈ ગયું, કઈ રીતે અંકિતાબેનનું નામ આવ્યું એ ખ્યાલ નથી. તો આજની આપણી ચર્ચાનું નામ છે કે ભાઈથી નારાજ ભાઈ અને બેનથી નારાજ બેન. આપણી સાથે 6 વક્તાઓ છે. કિશનસિંહ સોલંકી છે, એઝ ઓલવેઝ રાજકીય ચર્ચાઓમાં કાયમ એ પાર્ટીનો બચાવ કરતા આપણે જોયા છે. કરશનદાસ બાપુ ભાદરકા છે, એ પોતે કોંગ્રેસના નેતા છે. વૈશાલીબેન પુરોહિત છે, એ ચૂંટણી લડવા જે ઈચ્છે છે સાવલીથી. અમને તમે જોયા. બસંતભાઈ ખેતાન છે, એમનો એક વિડીયો જબરજસ્ત વાયરલ થયો હતો. સુરતથી એમની ઈચ્છા હતી કે ચૂંટણી લડે. નૈનાબેન પરમાર છે, ચૂંટણી લડવા ઈચ્છનારા, વડોદરાથી આપણી સાથે બેઠા છે, જેમની સામે એમની જે બેઠક પર ઈચ્છા હતી એમાં અંકિતાબેન પરમારને પાર્ટીએ ચૂંટણી લડાવવાનું નક્કી કર્યું છે. અને નરેન્દ્ર પરમાર છે, એ પોતે મોરબીથી આપણી સાથે બેઠા છે ને એ પણ ચૂંટણી લડવા ઈચ્છુક છે. સૌથી પહેલા હું વૈશાલીબેનને જોડું છું, જેમનો વિડીયો આજે ખૂબ વાયરલ થયો. વૈશાલીબેન, મહામંથનમાં તમારું સ્વાગત કરું છું. મેં વિડીયો જોયો, તમે એવું કહેતા હતા કે હું ભૂખ્યા અને તરસ્યા મેં પાર્ટી માટે કામ કર્યું, પણ પાર્ટીએ મારી કદર ન કરી. તમે બહુ ભાવુક થઈ ગયા વિડીયોમાં. મેં વિડીયો જોયો, મને લાગે ઘણા બધા ગુજરાતના લોકોએ જોયો હશે. હા ભાઈ, સાચી વાત છે. 15 વર્ષ મેં આ પાર્ટી માટે કામ કર્યું છે, પણ જયારે મને ટિકિટ આપવાની ટાઈમ થયો ત્યારે ભાઈ મને ટિકિટ ના આપી અને મને બહુ દુઃખ થયું એનું એ બાબતે. તો મને કામ કરેલું હોય અને ભાઈ તમને એનું વળતર ના મળે તો તમને કેવું લાગે? રાજકારણમાં શું વળતર હોય? એમ લોકોની સેવા જ કરવાની હોય ને, વળતર હોય શું રાજકારણમાં? શું મળી જાય? વળતર શું ના હોય? હા, લોકોની સેવા કર, બીજું તો કઈ હોય નહીં. અને અમે કામ કરેલું જ છે ભાઈ. એવું નથી કે આજે મેં ટિકિટ નો ફોર્મ ની માંગણી કરી અને કાલે ભાઈ અમને ટિકિટ ના આપી, એવું તો છે નહીં ભાઈ. વળતર નો મિનિંગ શું છે કે મને ભાજપમાંથી પ્રમુખ નો ફોન આવે અને દોડીને હું એ કામ કરું, એને કહેવાય વળતર ભાઈ. હું કામ કરું ફટાક લઈને, એને વળતર કહેવાય. આપણે દોડીએ શું કરવા ભાજપમાં કે કોઈ બી ટિકિટ માટે જ આપણે દોડતા હોય ને બધા. તો મેં પહેલી વાર ટિકિટ નથી માંગી, બીજી વખત મેં માંગી છે. તમારી પાર્ટીના નેતાઓ હંમેશા એવું કહે છે કે ભાજપમાં આવનારા દરેક લોકો એ નિસ્વાર્થ ભાવનાથી આવે છે, રાષ્ટ્રની સેવા માટે આવે છે. તો તમે પણ એમ જ આવ્યા હશો પાર્ટીમાં, એમ જ તમે કામ કરતા હશો? હું મારે સેવા કરવા જ હું આવું છું. હું એક શિક્ષક પણ છું
અચ્છા. અને મારે સેવા જ કરવી છે આ વખતે. ઓકે. કેટલા વર્ષોથી મારા રજધામ સોસાયટી આગળ પાણીની ગટર નિકાલ આવ્યો નથી. તમે જોતા જ હશો ને, મીડિયામાં જોતા હશો તમે લોકો. પછી મારા સોસાયટીમાં કેટલા એક્સિડન્ટો થયા છે કે મારો ટર્નિંગ પોઈન્ટ પર મારું ઘર છે, એમાં બમ્પ નથી મૂક્યા, એમાં બાકડા નથી મૂક્યા, અને પાણીનો રોજ રોજ કકરાટ, પાણીનો કેટલી બધી તમે જો સમસ્યા છે, મારા બાયડે જ છે સમસ્યા છે. અને એમ ભાજપ સરકાર, અમારા નરેન્દ્ર મોદી સાહેબ એવું કે છે બહેનોને તમે આગળ લાવો. તો મેં એવું વિચાર કર્યું, એક શિક્ષક પણ છું, મારે સખી મંડળ બનાવીને બધાની સેવા કરવી હતી. જે બહેનો ઓટલા તોડતા હતા, જે બહેનો એવું કે છે કે અમારે કશું કામ નથી, એ બહેનોને 15 જણને ભેગા કરીને મારે સખી મંડળ કરીને ઉદ્યોગ ચલાવો, તો કે ભાઈ બધાને જરૂરિયાત પૂરતું મળે, મને 2 પૈસા એ લોકોને બી મળે, એવું મારે કામ કરું હતું. બીજું તો મારે શું કરું, હું તો શિક્ષક છું, મને તો પૈસા મળે છે શિક્ષક છું તો બીજું તો હું સેવા માટે જ હું એમની માટે ટિકિટની માંગણી કરું છું. બેન, અને મેં મહેનત કરી છે. તમારી જગ્યાએ જેને ટિકિટ આપી એ પણ એક બેન છે, તો માનો કે એને ટિકિટ આપી ચૂંટાઈ જાય ને તમે એની સાથે રહીને સમાજની સેવા ના કરી શકો, સમસ્યાઓનો ઉકેલ ના લઈ શકો એ બેનની મદદ કરીને? ભાઈ હું એમની બેનની બી મદદ કરી શકું. એક ડોક્ટર છે બેન, હા, આપણે પ્રણવભાઈ જોશીની મોનાલિસા શાહ બેનને ટિકિટ મળી છે આપણા વોર્ડમાંથી. જે બેનને એ બીજા બેનને બી મળી છે, પણ એ બેનનો શું અભિપ્રાય છે, 5 મહિનાનું બાળક લઈને આવ્યા હતા, ગોળીઓ લઈને. એ બેન એક ડોક્ટર તો છે જ, બરાબર, એ ડોક્ટર થી એમની સેવા કરે જ છે. મારી જેમ હું જેમ શિક્ષક છું એમ એ ડોક્ટર છે, પણ એ 5 મહિનાનું બાળક લઈને આવીને ફોર્મ ભરી અને તાત્કાલિક એમને માંગણી કરવાનો એમનો કઈ ખરાબ ઇન્ટરેસ્ટ તો નહીં હશે જો, બરાબર, પણ એક આ જાતનો સ્ટન્ટ હશે કે મને ત્યાં ટિકિટ મળી જાય. એમ તો ભાજપ સરકાર એવું કે છે સક્રિય સભ્યનો તમે ફોર્મ ભરો 100 જણનું તો તમને ટિકિટ મળે. તમે ફોલોવર્સ અંદર મને એડ કરાયેલા છે, એમને ટ્વિટર કરાયા છે, એમને ઇન્સ્ટા પર ફોલોવર્સ કેટલા છે, બધું કરાવ્યું છે. તો પછી એનો મિનિંગ શું ભાઈ? સક્રિય સભ્ય તમે છો નહીં, તો તમે તાત્કાલિક કાલે આયા અને તમને ટિકિટ મળી ગઈ. અને અમારે જેવા 15 વર્ષથી જે બેન કામ કરે છે, ભાઈ અમારું કોઈ કશું છે નહીં, અમારું કોઈ છે કે નથી. 5 મહિનાનું કોઈને બાળક હોય, લેડી ચૂંટણી ના લડી શકે? એ તમારી જગ્યાએ જેને ટિકિટ આપી, તમે કીધું કે 5 મહિનાનું બાળક છે, લડી શકે ને, લડી શકે ભાઈ, ભાઈ લડી શકે. પહેલા તમે સક્રિય સભ્ય તો બનો. તમને આઈને ત્યારે તમને ખબર પડી છે કે ભાજપમાં કોણ કોણ રહે છે, કયા વ્યક્તિ કઈ રહે છે. હવે એમને પૂછું કે 5 નંબરમાં કઈથી કઈ એમનો વોર્ડ છે, એમને ખબર છે બેનને? ચલો એ બેનને ખબર બી હશે, ડોક્ટર છે, એમના હસબન્ડ બી સારા એ છે, આપણે એમનો કોઈ વિરોધ નથી કરતા ભાઈ. હું મારા મહેનતનું, હું ભાઈને એવું કહું છું કે હું સક્રિય સભ્ય બની, 100 સભ્ય બનાયા, આટલી જવાબદારી મેં બધી મહામંત્રીની 2 વર્ષથી મેં લીધી છે. હું ઓછા કેટલાય 15 વર્ષથી આ ફિલ્ડમાં કામ કરું છું, તો શું મને કશું ખબર નથી ભાઈ? એ બેને બધી ખબર હશે. મારી સોસાયટીમાં કોણ રહે છે એમને ખબર હશે, એમની સોસાયટીમાં એ કઈ આવી છે, એમનામાં કોણ કોણ સક્રિય સભ્ય છે, એમના મહિલા મોરચામાં કોણ છે, કોણ છે એમને ખબર હશે. બેન, વિડીયોમાં તમે એવું કહો છો કે ભાઈને પણ રામ રામ કરું છું, સાવલીની વાત છે, તો હું માનું છું કે કેતન ઇનામદારની જ વાત હશે કે ભાઈ રામ રામ, હવે તમને હું પ્રણામ કરું છું, જય હા માતા. ભાઈ, એ અમારા લાડીલા ધારાસભ્ય છે કેતનભાઈ, હું એમને વિરોધ નથી કરતી એમનો. જી, હું એટલું જ કહું છું કે ભાઈ મેં કામ કર્યું, જે બી આટલું વર્ષ સુધી તમે મારી બધી સ્ટેટસ, ઇન્સ્ટા, ફેસબુક, કમેન્ટ, શેર, મોસ્ટલી બધું જ કરતી હતી. અને જ્યાં સરકારે મને ફોન કર્યો છે, જેને બી કર્યો છે, હું ઉપપ્રમુખ, મહિલા મોરચા, મહામંત્રી, જેને કીધું છે કે વૈશાલીબેન તમે આવો, મેં તાત્કાલિક મારું ઘરનું કામ છોડીને મેં બી આવી છું ને. ટિકિટ મને નહીં આપી એનો અફસોસ નથી, મારી મહેનત પણ તમે ના જોઈ. મહામંત્રી બનાવી દીધી, બધા કહે છે તને મહામંત્રી બનાવી દીધી છે તમને, એટલે તમારે ટિકિટની માંગણી નથી કરવાની. તો કમ બીજા બધાએ ટિકિટની માંગણી કરી છે, એ કોઈ હોદ્દામાં જ નથી ભાઈ. પણ બેન તમે સેવા તો હું કરો એટલી જ છો ને? હોદ્દામાં તમે આવાજ ઉઠાવો છો એટલે મને તમે બધા શિક્ષણમાં કહી શકે છે. તમે શિક્ષણમાં સેવા તો કરો જ છો ને બેન? મારો એક શું ટિકિટ વાક્ય નો મેં આપી, ટિકિટ માંગુ એટલે બેન એક ટિકિટ નો આપી એમાં તમારું જીવન થોડું અટવાઈ જાય છે, એમાં શું કરવા રડવાનું હોય? એમાં શેના માટે કરું છું ભાઈ. રડવાનું? શિક્ષણમાં બી ગંગોત્રી શાળામાં હું મારા ભીમનાથ મહારાજની સેવા કરું જ છું ભાઈ. હા. મારે કેમ બીજી સેવા કરવી હોય તો ના થાય? કોણ એવું કે છે કે મારે સખી મંડળ નથી બનાવવું? કોણ એવું કે છે કે વૈશાલીબેન તમે કામ નથી કર્યું?
જે મને એવું કહે ને, મને જેટલાના આજે ફોન આવ્યા છે મારા વિડીયો જોઈને, બધા એવું કીધું છે કે વૈશાલીબેન તમે જે કર્યું છે બધું બરાબર જ કર્યું, તમે સક્ષમ છો. હા, તમે કામ કર્યું છે, તમે માંગણી તમે કરી શકો છો, ખૂબ બહાદુર છો. એવું નથી કે નહીં. તમે મહેનત કરી છે, તમે માંગો, એને નથી કરી એ માંગીને લઈ. તમે બેન ખૂબ બહાદુર છો અને હું ભગવાનને એવી પ્રાર્થના કરીશ કે તમારી જે આ ઈચ્છા છે એ પણ ખૂબ જલ્દી એ પૂરી થાય. તમે અમારી સાથે જોડાયા, હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. નૈનાબેન, તમે પણ હું આજે તમને પણ જોતો હતો ટીવી પર, તમે એવું કીધું કે ભાઈ સેન્સ લીધી, અમને લોકોને બોલાવ્યા, અમને બધાને પૂછ્યું અને છેવટે અંકિતાબેનને એમને ટિકિટ આપી દીધી. અમે અંકિતાબેનને પૂછ્યું, એમણે કીધું કે હું એમ કે નૈનાબેનને મનાવી લઈશ, આવું બધું રાજકારણમાં ચાલતું રહે. પણ આખરે મને એક સવાલ એ થાય છે કે નૈનાબેન તમારી બદલે અંકિતાબેન એક વોર્ડમાં અથવા તો એક જિલ્લા પંચાયતની બેઠકમાં કે તાલુકા પંચાયતની સીટમાં તમે લોકો જાતે કેનવાસિંગ કરતા હશો, લોકોને મળતા હશો, સરકારની યોજનાઓને લઈને જતા હશો, લોકોના પ્રશ્નોના સમાધાન માટે તમે લોકો લડતા હશો, પણ એક નાનકડી એવી ટિકિટ, એક તાલુકા અને જિલ્લા પંચાયતની ટિકિટ આપી દીધી. તો આ નારાજગી એ મને એટલે ગળે નથી ઉતરતી. બેનને પણ પૂછ્યું, બેને એવું કીધું કે અમે નૈનાબેનને મનાવી લઈશું. નૈનાબેન કેવી રીતે માને? બોલો નૈનાબેન. હા, નૈનાબેન કેવી રીતે માને? જયારે તાલુકા પંચાયતમાં એ 2021માં હતું ત્યારે પણ મેં દાવેદારી નોંધાવી, ત્યારે અંકિતાબેનને ટિકિટ ફાળવી હતી, ત્યારે મેં નારાજગી નથી નોંધાવી, કારણ કે મને ખબર છે કે હવે કઈ નહીં, મારી બેન જ છે, એમને મળ્યું છે, કઈ નહીં. એટલે પછી અમે એમનો સપોર્ટ કરીને એમને જીતાડ્યા ભાજપમાંથી. હવે જયારે જિલ્લા પંચાયતમાં 80 ની સીટ આવી છે ત્યારે મેં દાવેદારી નોંધાવી, તો અંકિતાબેનને ટિકિટ મળી ગઈ છે. કારણ કે અને તેમની પાસે એટલા બધા હોદ્દા છે, તે તાલુકા પ્રમુખ રહી ચુક્યા છે, તાલુકા સદસ્ય, અને હાલમાં તેઓ યુવા મોરચાના અધ્યક્ષ છે. એમની પાસે આટલા બધા હોદ્દા છે, તો હવે બીજાને ચાન્સ મળવો જોઈએ ને. ભલે મને ટિકિટ ના મળે, મને એનો કોઈ અફસોસ નથી, પણ મારા સિવાય બીજા પણ પાયાના કાર્યકરો છે, 8 જણે ફોર્મ ભર્યા હતા, એમાંથી કોઈ બીજાને પણ સિલેક્ટ થઈ શકે ને, કેમ ફક્ત અંકિતાબેન? એ રીલ બનાવે છે, એમના લાખો ફોલોવર્સ છે, એના કારણે એમને આટલી બધી જીત શેના માટે છે? એ પણ તમારા સમાજના છે, કદાચ એનો પ્રભાવ જાજો હશે તો રાજકારણમાં જાજી સેવા કરી શકશે. તમારી પાર્ટીમાંથી એને ટિકિટ આપી છે. એમનો પ્રભાવ તો એમના રીલમાં જોવા મળે છે. તમે એમની રીલ જોશો, એમાં લોકોની કમેન્ટ વાંચશો એટલે એમનો પ્રભાવ તમને જોવા મળશે. રાજકારણમાં તો મને કઈ દેખાતું નથી, ખાલી એમના વિડીયો અને રીલને લાઈક કરીને લોકોની કમેન્ટ તમે વાંચશો એટલે તમને ખ્યાલ આવી જશે કે કેટલા પ્રભાવશાળી છે એ બેન. પણ એ તો અને મારા સમાજની બેન દીકરી છે, હું એમને બેન જ માનું છું, મારા સમાજની દીકરી છે, મને એમનાથી કોઈ વિરોધ નથી. પરંતુ મારે એક જ વિરોધ છે કે જે સત્ય છે તેના માટે હું લડું છું, કે તમે એક ને એક વ્યક્તિને કેટલા હોદ્દા આપશો, બીજાને ચાન્સ કેમ નથી આપતા? ઓકે, ચલો હું નરેન્દ્રભાઈ પરમારને પૂછું છું. નરેન્દ્રભાઈ, મહામંથનમાં તમારું સ્વાગત કરું છું. તમે પણ મોરબીમાં નગરસેવક રહી ચૂક્યા છો. ખબર પડી કે નામ મારું પેનલમાં ગયું નથી અથવા તો નામ જાહેર થાય એવું નથી, તો તમે અપક્ષમાં ફોર્મ ભરી આવ્યા. હવે પાર્ટી એવું કહેતી હોય કે નાના કાર્યકરનો વારો આવે અને યુવાન લોકોનો વારો આવે, તો નહીં તમને લાગે કે કંઈક જગ્યા કરવી જોઈએ? પાર્ટી ગમે તે હોય. નરેન્દ્રભાઈ, પાર્ટીને ટિકિટ આપી એમાં અમને વાંધો નથી. હા, અમે અપક્ષ ઉમેદવારી કરી અને કરવી નહોતી, પણ અમારા વિસ્તારના 9 નંબરના બધા મતદારો હા, નરેન્દ્રભાઈ તમે ઉમેદવારી કરો, અમે તમારી સાથે છીએ. હા, એટલે મેં તો ના કીધી, છતાંય બધા મતદારોનો આગ્રહ હતો હા, કે નરેન્દ્રભાઈ તમે ઉમેદવારી કરો. પાર્ટી ટિકિટ દેવાની ના કીધી કે તમે 3 વાર લડી ચૂક્યા હો, એટલે પાર્ટીનો રૂલ છે હવે ટિકિટ ન અપાય. કઈ વાંધો નહીં, અને મતદારોના આગ્રહ અને માન આપી અને મેં અપક્ષ ઉમેદવારી કરી છે. પણ એમાં તો મતદારો તો બિચારા શું કરવા ના પાડે? આ તો માનો કે તમે 3 વાર ચૂંટાયા તો 5 તેરીને 15 વર્ષ તો તમે મોરબીમાં આટલી બધી સેવા કરી. કોઈક નવા લોકોને આગળ કરો કે ભાઈ તમે કરો મોરબીની સેવા. ખૂબ મોરબીને નગરપાલિકામાં જરૂર છે. મેં જોયું 1.5 ફૂટના ખાડા છે તમારી મોરબીમાં.
તો તમે કરો તરવરિયા યુવાનોને આગળ કે જે લોકો મોરબીની સિકલને ફેરવી નાખે. હા, એ તો મતદારો નિર્ણય કરશે કે ભાઈ પાર્ટીના સારા ઉમેદવારને લેવા કે અપક્ષ ઉમેદવારને લેવા. ઓકે, નહીં મને ખાલી આ એક ફેક્ટર જાણવું છે કે હવે કયો મતદાર એ ના પાડવાનો હોય. તમે 15 વર્ષ સુધી કોર્પોરેટર યા તમારા ડાયરેક્ટ જનસંપર્ક હોય, એક એક વ્યક્તિગત રીતે લોકો ઓળખતા હોય, વોર્ડમાં તમે એમના ઘર પરિવારમાં કોઈ નાની મોટી મુશ્કેલી હોય, પ્રસંગો હોય તો કોર્પોરેટર તરીકે ગયા હોય, સ્વાભાવિક છે. કોઈક ક્યારેક કોઈક મોટી નાની ચૂંટણીમાં ડોર ટુ ડોર કેમ્પેન કરવાનું હોય તો પણ એ લોકો તમને ઓળખતા હોય. 15 વર્ષોથી તમે કોર્પોરેટર હોવ તો સ્વાભાવિક છે. પણ મારે એ સમજવું છે કે એ 15 વર્ષો નગરપાલિકામાં રહ્યા પછી હવે મહાનગરપાલિકા થઈ, તમને હજી એવી શું બાકી રહી ગયું આ 15 વર્ષમાં? હજી જો મારો વારો આવે તો 16મા વર્ષે મારે આ મોરબી માટે કરવું છે. હવે એ નિર્ણય મતદારોને કરવાનો હોય. હા, નહીં પણ નરેન્દ્રભાઈને મત દેવો હોય હું સમજી ગયો, પાર્ટીના ઉમેદવારને. હું સમજી ગયો નરેન્દ્રભાઈ. માનો કે આ બધું છોડો, કોંગ્રેસ ભાજપ આપ ત્રણેયને તમે પાડી દીધા, લોકોએ અપક્ષ ઉમેદવાર તરીકે નરેન્દ્રભાઈ પાડી દીધા. સમજો ને, નરેન્દ્રભાઈ પરમારને ચૂંટી નાખ્યા, પણ નરેન્દ્રભાઈ પરમારને ચૂંટી નાખ્યા. ઓકે, પણ 15 વર્ષમાં એવું શું રહી ગયું છે કે આ 16મા વર્ષે નરેન્દ્રભાઈને મોરબી માટે કરવું છે? કહી દો, મને ધરપત થાય. આ મારો સવાલ રહ્યો ની અલેખેનો છે. બોલો, શું કરવાનું બાકી રહ્યું? અમે અમારા વિસ્તારમાં સારા કામ કર્યા છે અને અમે એક કોર્પોરેટર હોય તો અમારા વોર્ડ પૂરતા અમે કામ કર્યા હોય. આખી મોરબીની તો જવાબદારી અમે લઈ ન શકીને. ઓકે, એટલે અમે પાછું મોરબીના મેયર થવું છે? ના 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 નહીં, ટિકિટ નથી મળતી તો મેયર ક્યાં થાય સાહેબ? એટલે તમે કીધું કે હવે મતદારો નક્કી કરતા હોય છે. હવે ટિકિટ નક્કી કરવા વાળા કોણ હોય? મતદારો નક્કી કરે. મતદારો નક્કી કરે ટિકિટ નહીં. ના ના ના, એ પાર્ટી નક્કી કરે ટિકિટ દેવી. હા, તો તમને મત દેવો કે નહીં એ તો મતદારો નક્કી કરે. પાર્ટી તો ખાલી મેન્ડેટ આપી શકે. હા, બરોબર. પાર્ટી તો ખાલી મેન્ડેટ આપી કે તમને ચૂંટવા નહીં ચૂંટવાનું કામ તો મતદારો કરી શકે. તો આ કાલે ઉઠીને મોરબીના બોસ તમે થઈ જાઓ તો એમાં પાર્ટી શું કરી શકે? તમારા જેવા બધા વોર્ડમાંથી 4-3 અપક્ષ તરીકે જો મોરબીની જનતાએ ચૂંટી નાખ્યા તો કોણ છે પાર્ટી નક્કી કરવા વાળી? અહીંયા આ બે આવ્યા છે, બેન પૂછીશું નરેન્દ્રભાઈ કે તમે લોકો કોણ છો નક્કી કરનારા? હે, ચલો ફાઇન, હું તમને શુભકામના પાઠવું છું. તમે જોડાયેલા રહેજો. બસંતભાઈ, તમારો તો વિડીયો જબરજસ્ત વાયરલ થયો કે ભાઈ મેં ખુરશીઓ પાથરી, ટેબલ લગાયા, ચાદરો પાથરી, પાથરણા પાથરા, પણ મારો મેળ ન પડ્યો. બસંતભાઈ બોલો, શું રહી ગયું હતું આટલા વર્ષે કે તમારે ચૂંટણી લડવી હતી? બસંતભાઈ, બસંતભાઈ ને મારો અવાજ સંભળાય છે? जी नमस्कार. 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 हाँ, आवाज आ रही है? बोलो बोलो. जी नमस्कार. नमस्कार. वी टीवी चैनल के माध्यम से मैं आपने मुझे स्टूडियो में बुलाया, इसके लिए मैं आपका बहुत बहुत धन्यवाद करता हूँ. जी जी. मेरा ये सवाल था. आवाज नहीं है. मेरा ये बसंत भाई मेरा ये सवाल था कि आपका ये वीडियो बहुत वायरल हुआ है. मुझे लगता है कि सेंस प्रक्रिया के टाइम पर आपने जो फॉर्म फिलअप किया होगा उस फॉर्म को लेकर आपने एक वीडियो बनाया है कि भाई पूछा है जिसमें कि पार्टी में आपका क्या योगदान है, आपने संगठन के लिए क्या काम किया, जिसमें आपने लिखा था कि मैंने कुर्सी भी बिछाई, मैंने टेबल भी बिछाए और मैंने चादर भी बिछाई, मैंने बहुत सेवा की पार्टी की, पर इस बार मुझे मिलना चाहिए. तो क्या ऐसी क्या इच्छा थी सूरत के लिए करने की कि आपने ये तय कर लिया कि भाई मेरी भी बात पार्टी भी सुने, सूरत की जनता भी सुने? जी, सबसे पहले मैं आपके चैनल के माध्यम से मैं कहूंगा कि ये वीडियो मेरा नहीं बनाया हुआ है. वीडियो मीडिया वालों ने ही मीडिया के माध्यम से ये बना है पूरा. सबसे पहले आज तक पे इंटरव्यू हुआ था. ये मैंने मेरे फेसबुक में जब मैंने फॉर्म भरा था तो मैंने फेसबुक में एक सामान्य कार्यकर्ता होने के नाते इसमें मैंने जो काम किए हैं पार्टी के लिए वो मैंने उसमें लिखे थे. और उसमें से फेसबुक से ही के माध्यम से ये वाया मीडिया मैसेज गया और ये सब बातें हुई. मैं पिछले 25 वर्षों से भारतीय जनता पार्टी का एक सामान्य कार्यकर्ता के नाते मैं काम कर रहा हूँ, जहाँ मैं छोटे छोटे काम
जो हर कार्यकर्ता करता आया है, मेरे जैसे हजारों करोड़ों कार्यकर्ता भारतीय जनता पार्टी के सामान्यतः सबका काम ये किया हुआ है। जैसे छोटे मोटे कार्यक्रमों में दरिया बिछाना है, कुर्सियां लगाना है, टेबल लगानी है, चाय पिलानी है, ये सब मेरे स्वभाव में भी था, क्योंकि मैं बाल्यकाल से ही राष्ट्रीय स्वयंसेवक संघ का स्वयंसेवक हूँ। तो ये मेरे स्वभाव में ये सारे काम थे और मुझे अच्छा लगता है पार्टी के लिए ऐसे कार्य करना। मुझे कोई जवाबदारी नहीं दी जाती है, मुझे किसी से कहा नहीं जाता है कि आप ये काम करो। मैं अपने दिल से और पार्टी के लिए मैं कुछ करना चाहता हूँ, तो एक छोटा सा योगदान मैं पार्टी को देता आ रहा हूँ। तो बसंत भाई, जैसे राष्ट्रीय स्वयंसेवक संघ का आपने नाम लिया, वो तो सेल्फलेस लोग हैं जो निस्वार्थ राष्ट्र की सेवा में काम करते हैं, ऐसा कह रहे हैं। तो आप उस रूट से आ रहे हैं, तो जब वीडियो बन रहा था तो आपको नहीं पता था कि ये वीडियो इतना वायरल होगा, लोगों के घर घर पहुंच जाएगा, मोबाइल में पहुंच जाएगा, जिसमें आप लिख रहे हो कि मैंने कुर्सी और टेबल लगाई इसलिए आप मुझे पार्टी का टिकट दो। नहीं, एक दावेदार होने के नाते, एक दावेदारी करने के नाते उसमें फॉर्म के कॉलम में ये एक कॉलम था कि आपने क्या काम किए हैं पार्टी के लिए। तो मैंने एक सामान्यतः एक जो काम मैंने किया है और रियल में किया है वही काम मैंने उसमें लिखे, इसलिए मुझे उसको फॉर्म में, कॉलम में लिखने की जरूरत महसूस हुई, तो मैंने सामान्य कार्यकर्ता के नाते लिखे। चलो, तो अब तो पार्टी ने टिकट नहीं दिया, आप लड़ने वाले भी नहीं है शायद। मैं जो मानता हूं, जैसे आप बात कर रहे हो कि मैं आरएसएस से हूं, मैंने जो किया है वो मैंने लिखा था, कोई नाराजगी वाली बात नहीं है। तो आप अब तो चुनाव भी नहीं लड़ने वाले हैं, तो आगे जाकर सूरत के लिए क्या करेंगे, किस तरीके की सेवा करेंगे? जी देखिए, भारतीय जनता पार्टी कार्यकर्ताओं की पार्टी है, जहां हमारे स्वभाव में नाराजगी शब्द कहीं दिमाग में भी नहीं आता है। और हमने पहले से तय कर रखा है कि पार्टी चाहे किसी भी उम्मीदवार को टिकट दे, हम पार्टी का फैसला सर्वमान्य होगा और जो उम्मीदवार को, जो दावेदार को पार्टी उम्मीदवार बनाएगी उसके साथ हम कंधे से कंधा मिलाकर और लगन समर्पण के साथ सूरत महानगर पालिका की 120 सीटों पर भव्य विजयश्री हम पार्टी को दिलाएंगे और हम आगे भी पार्टी के लिए हम सेवा में हमेशा तैयार रहेंगे। वसंत भाई, मुझे आपका अप्रोच बहुत अच्छा लगा। मुझे लगता है कि आप जैसे कार्यकर्ता की पार्टी कदर करेगी। मैं किशन सिंह को भी बोलता हूं कि वो पार्टी में आपकी बात भी पहुंचाएंगे। और जो आपका अप्रोच है, मुझे लगता है कि ये कॉरपोरेशन में एक कॉरपोरेटर तो आपके लिए बहुत छोटी बात है। मुझे लगता है आप विधायक बनेंगे, ये अभी मैं 2026 में कह रहा हूं। जैसे मेरी इच्छा है, जैसे आप पार्टी के लिए समर्पित हो, शहर के लिए समर्पित हो, जैसे लोगों के लिए समर्पित हो। तो સૌથી પહેલા બાપુ તમારો ટર્ન કે મેં કોંગ્રેસ વાળાએ ઘણા બધા શોધ્યા, કંઈક એ મળ્યા, પણ એમને એવું છે કે ભાઈ તમે આ બધું ટીવી અમને લોકોને લઈ આવો, અમારે તો હજી પાર્ટીમાં રહેવાનું છે ને કંઈક નથી રહેવાનું, પણ તમને નથી કહેવાનું કે અમારે પાર્ટીમાં નથી રહેવાનું। તો એવા પણ લોકો છે, એટલે તમે કઈ બહુ હરખાશો નહીં। તમારે ત્યાં આ બધી માથાકૂટો તો ખૂબ ચાલી રહી છે, સમજ્યા? એટલે જ્યાં તો પેલા ડિક્લેર નથી થયા કેન્ડિડેટ, એની પહેલા ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યોએ મોરચો લઈ લીધો, ગમે એમ કરીને આપણે આપણા ચાર ગોઠવવાના છે, મહેનત કરવાની છે। 2027 આવે આપણો વારો એ આવે, એના માટે આ ચાર એ મથવા જોઈએ જીતે તો બાપુ। તો એમાં કઈ બહુ સારી સ્થિતિ હું નથી જોતો। એટલે ત્યાંય છે, અહીંયા માનો કે એક બેઠકે 20 લોકો માગનારા હશે, તો તમારે ત્યાં 4, 5, 10 તો હશે જ તે। તો તમે એકને આપી હશે, બાકીના 8, 9 તે મેં કીધું એમ કે ફોન ઉપર પાડી દેવાની ધમકીઓ તો આપતા જ હશે કોકને કોકને। જી, આજના મંથનમાં ગુજરાતને રામ રામ। અને આજે તમે જે મને બતાવ્યું એના પરથી તો મને એવું લાગે છે કે બેન ભાઈથી નારાજ ભાઈ અને બેનથી નારાજ બેન। પણ તમે જે આ 2-4 એક્ઝામ્પલ બતાવ્યા, તો મને તો વ્યક્તિગત એવું લાગે છે કે આજના આજ નામને પેટ નામ એક નવું આપીએ, ભાજપથી નારાજ ભાજપ। એ તો કહે છે ને, એ તો આઈ કહે છે, આવું કરવું જોઈએ। અને બીજી વાત, હું મારી વાત મૂકું એ પહેલા મને ખૂબ દુઃખ થાય છે કે આટલા વર્ષોથી ગુજરાતનો પ્રેમ ભાજપને મળ્યો છે અને સ્ત્રી સશક્તિકરણની વાતો કરનારું આ ભાજપ સ્ક્રીન ઉપર જયારે બેન રડી રહી છે ને, તો એ બેન એ ગુજરાતની દીકરી છે। એ કઈ પાર્ટીમાં છે, કયું છે એ અલગ વસ્તુ છે। તો જો સ્ત્રી સશક્તિકરણની આપણે દાવો કરતા હોઈએ, વાતો કરતા હોઈએ, ગામની સેવા, ગુજરાતની સેવા માટે નીકળ્યા હોય, તો પહેલી વાત તો
પોતાની દીકરીઓ પોતાની બહેનોને સાચવી લેવું એ ખૂબ જરૂરી છે. હવે હું નોન પોલિટિકલી વાત કરું તો ક્યાંક ને ક્યાંક કહી શકાય કળયુગ છે, કોઈ કોઈનું છે નહીં, જે આપણી જૂની કહેવત છે. પણ પ્રોબ્લેમ ક્યાં છે? બે બાબત છે કે એક તો સમૂહ કેન્દ્રી રીતે કામ કરવું પાર્ટી કોઈ પણ હોય, અને એક વ્યક્તિ કેન્દ્રીપણે કામ કરવું પાર્ટી કોઈ પણ હોય. આજે લોકશાહીમાં જે આ બધું થઈ રહ્યું છે એમાં ક્યાંક ને ક્યાંક સમૂહ કેન્દ્રી વલણ કરતા વ્યક્તિ કેન્દ્રી વલણ થોડુંક આગળ હોય આ ઉદાહરણોને આધારે આપને લાગે છે. અને બીજી બાબત, કમિટેડ થવું જોઈએ. કોઈ પણ પાર્ટી હોય કમિટેડ થવું જોઈએ. જે આ બેનની આંખમાંથી પાણી નીકળે છે એ પાણી તમે શું માનો કે ટિકિટ નથી મળી એટલે નીકળે છે એ આંસુ? મારું વ્યક્તિગત એવું માનવું છે કે ક્યાંક ને ક્યાંક એમને કમિટમેન્ટ કરવામાં આવ્યું હશે. તમે બેની ચિંતા એનાથી વિશેષ બોલવા દો. એ કમિટમેન્ટ તોડવામાં આવે છે. તમે વચ્ચે ના બોલો એટલે હું તમારી વચ્ચે નહીં બોલું. Please. લોકોને સાંભળવું ગમે. Please. બીજી વસ્તુ, લોકશાહીમાં તાલુકા લેવલે આ સ્થિતિ થઈ રહી છે, જિલ્લા પંચાયત લેવલે આ સ્થિતિ રહી છે. મને કહેતા ખૂબ દુઃખ થાય છે કે ભ્રષ્ટાચારનું પ્રમાણ આ રૂલિંગ ગવર્મેન્ટ ભારતીય જનતા પાર્ટીએ ભાજપે જે વધાર્યું છે તો દરેકને કે કંદો કાઢી લેવો છે, તાલુકા લેવલે હોય કે જિલ્લા લેવલે હોય. તમે જે બેન સાથે વાત કરી એમાં હું સહમત છું કે સેવા કરવી હોય અને સમૂહ કેન્દ્રી વલણ હોય, અને જો તમને કોઈ કમિટમેન્ટ ન આપ્યું હોય તો બીજું ત્રીજું ચોથું વિચાર્યા વગર પાર્ટી ડિસિપ્લિનના ભાગરૂપે એ કરવું જોઈએ. પણ પાર્ટી ડિસિપ્લિન ક્યારે નથી રહેતું. એક જિલ્લામાં રિપોર્ટિંગ કરીએ, અભ્યાસ કરીએ તો સ્પષ્ટ છે કે બીજેપીની આજે જે હાલત છે એ લોકો કોંગ્રેસને બદનામ કરવાના વર્ષોથી પ્રયત્નો કરે છે, પણ ગ્રાઉન્ડ લેવલ વાસ્તવિકતા એ છે. આવો જુનાગઢમાં હું તમને ઉડીને આંખે વળગે એ રીતે બતાવું કે આ પણ વ્યક્તિ તાકાતવાળો બીજેપી, આ પણ વ્યક્તિ તાકાતવાળો બીજેપી. એકને એક બેનને ટિકિટ આપવી છે, બીજાને બે બેનને ટિકિટ આપવાની છે. સંગઠનમાં જેનું વર્ચસ્વ હોય એના થ્રુ એને ટિકિટ ભાજપમાં આપવામાં આવે છે. અને બાકી એક કહેવત છે કે ભાઈ તમે ખુરશીઓ સાફ કરો, પાર્ટીને આ રીતે માનો, એવી બહુ ડાઈ વાતો કરવામાં આવે છે. અને એ લોકોને જયારે ટિકિટ આપવામાં વાત આપવાની હોય ત્યારે મારું કોણ, નજીક કોણ, બાપુ તમે બે મજા લઈ ગ્રુપમાંથી કઈ રીતનું છે એને તમે બાપુ મજા લઈ રહ્યા છો. મને તમારી ચિંતા પાર્ટીની વાત જ ચિંતા એ નહીં. મારે ખાલી બીજેપીને બદનામ કરવા માટે હું નથી બોલતો. આ ગુજરાતની દીકરી, એ પેલા ગુજરાતની દીકરી છે, પછી ભાજપના સદસ્ય છે. એ દીકરીઓને રડાવવું એ કોઈ કુટુંબનો પણ અધિકાર નથી, કોઈ રાજકીય પાર્ટીનો પણ અધિકાર નથી. લોકશાહીના દુશ્મનો આ પ્રકારના કામ કરી શકે. લોકશાહીને પ્રેમ કરનારા લોકો આ રીતે ગમે એને કામ ના મનાઈ કરી લે. શકે. આ જી. લોકો જી. ગમે એને મનાઈ લે. તમને ખબર છે જી. કદાચ કાલ એવું પણ બને કે સામેથી આવે કે હવે તમે મને આજે હમણાં કાલ 5-6 સવાલ પૂછ્યા હતા ને ફરી પાછા પૂછો, તમને શક્તિઓની ખબર છે. જી. કિશનસિંહ, તો મારે એક તો નાનકડો એવો સવાલ એ પૂછવો છે કે ભાઈ તમે માનો કે ઓડ બેઠક અરવલ્લીમાંથી, જિલ્લા પંચાયતમાંથી મનોજ નીનામાને તમે ચૂંટણી લડાઈ, તમારી સેન્સ પ્રક્રિયા પતી ગઈ, એના પછી એમણે રાજીનામું આપ્યું. લગભગ 7મીએ રાજીનામું આપ્યું, 9મીએ સ્વીકાર્યું, અને આજે બપોરે પાર્ટીમાં આવ્યા, સાંજે તમે જાહેર કર્યું કે ભાઈ મનોજભાઈ નીનામા એ અમારા કેન્ડિડેટ. તો 1, 2, 3 એપ્રિલે જે કંઈ તમે સેન્સ લેવા જે નેતાઓ ગયા હશે ત્યાં એક બેઠક માટે 25-30 ઉમેદવારો જે આવ્યા હશે એ ઓડ બેઠક માટે એનું શું? બીજો નંબર, ગઈકાલે ભાઈ રાજુભાઈ કરપડા ભાજપમાં જોડાણા બપોરના, અને આજે તો એમની ટિકિટ ડિક્લેર થઈ ગઈ. ભાઈ મૂળી 2 જિલ્લા પંચાયત થી લડશે. આ તો બધો અમારો ઇલાકો છે, હું જાણું છું. ચૂંટણી લડવા વાળા ત્યાંય બહુ ઝાઝા છે, એટલે કદાચ ગામમાં 20-25 એક બેઠક ઉપર તમને મળ્યા હશે, ત્યાં 10-12 તો મળ્યા જ હશે, હું જાણું છું. તો હવે એ લોકો જે ગયા હશે ભાઈ મૂળી 2 ઉપરથી મારે ચૂંટણી લડવાની છે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત, તો એનું શું? લોકો એ સમજવા માંગે છે કે આ તમે જે સેન્સ પ્રક્રિયા ને એ બધી જે કરો છો તમે આ પ્રક્રિયાઓ, એ આખરે છે શું? લોકો કેવી રીતે માને કે ભાઈ જે લોકો ત્યાં દાવેદારી કરવા આવ્યા છે ને એને તમે ટિકિટ આપવાના છો? હેમંતભાઈ, ગુડ ઇવનિંગ. સૌ પ્રથમ તો આજે આ મંથન જે આપ કરો છો, મહામંથન, અને વીટીવીનો વર્ષોથી આ લોકપ્રિય અને સૌથી વધારે જોવાતો આ આપનો શો છે, ડિબેટ્સ છે. એ ડિબેટ્સની તૈયારી માટે આપે ઓલમોસ્ટ હું માનું છું બપોરે 2 વાગ્યા કે 1 વાગ્યાથી આપે મહેનત ચાલુ કરવી પડતી હશે કે આપે બધાને ઇન્વાઇટ કરવાના,
કોણ કોણ આવશે, કોણ શું બોલશે, કોણ વિશ્લેષક હશે, કોણ એન્કરિંગ કરશે, એની એડવર્ટાઇઝ કેવી રીતે થશે. બપોરે 1 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી તમે એક શો અમારે બહુ લાંબા વિઝનની માથાકૂટ thing is- નથી હોતી. but રોજનું thing- લાઈન, but thing is- રોજનું ખાવા વાળી thing is that, માથાકૂટ thing હોય. is અમારે that. રોજ તમને બોલાવવા પડે, રોજ પ્રશ્નો સાંભળો પૂછવા સાંભળો તો પડે. ખરા. હા. એટલે એક મહામંથન માટે હા. આપે દરરોજ 7 થી 9 કલાક મહેનત કરવી પડે હા. છે. ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત આજે 10,005 બેઠકો પર ચૂંટણી લડી રહ્યો છે. અને આપ જ સ્વીકારો છો કે એક ઉમેદવારી માટે અમારા ત્યાં એવરેજ અમે 50 ની ગણીએ ને તો પણ 5 લાખ લોકોએ ઉમેદવારી કરી હતી. આજે હું નમન કરીશ નયનાબેનને, આજે હું નમન કરીશ વૈશાલીબેનને. કોણ ઝુલાવે લીંબડી, કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી, ભાઈલો ઝુલાવે ડાળકી. એટલે બેન, તમને હું દિલથી નમન કરું છું. આપણા સૌની તાકાત એ આપણું કમળ છે. આજે એ 5 લાખ કે 6 લાખ લોકોમાંથી જે પણ ઉમેદવારો છે એ ઉમેદવારોમાંથી એ જે ચૂંટણીની પ્રક્રિયા આપણે કરીએ છીએ, આંશિક જ્યારે આ પ્રક્રિયા થાય એમાં ઉમેદવારોનું ચયન થાય, ઘણા બધા પાસાઓને ધ્યાનમાં લેવા પડે, ક્યાંક અન્યાય પણ થતો હોય. આપણી પાર્ટીમાં એક વ્યક્તિ એક હોદ્દાનો સિદ્ધાંત છે, એ બધાને જ ખબર છે. છતાં અને આ પાર્ટી માટે પણ આપની વાત આજે આપણા વરિષ્ઠોએ, આપણું જે માર્ગદર્શક મંડળ છે, આપણા નેતૃત્વ છે, એમણે પણ સાંભળી હશે. આપની સાથે અમે સૌ કાર્યકર્તાઓ છીએ. આપના જે પણ રિસ્પોન્સ આજે છે એ રિસ્પોન્સનું અમે સન્માન કરીએ છીએ. કારણ કે આપ કાર્યકર્તાઓ છો, સાચા કાર્યકર્તાઓ છો. આ ભાઈ જે હતા સુરતથી, એમને પણ નમન કરું છું કે એમણે તમામ કામો જે ભારતીય જનતા પાર્ટી કર્યા છે સ્વીકાર્યું, છતાં એમનો છેલ્લો મત એ હતો કે હું પાર્ટીને વફાદાર છું, પાર્ટીની વિચારધારાને વફાદાર છું. તો હેમંતભાઈ, વિષય એવો છે કે આખી ડિબેટ્સમાં આજે ગર્વ પણ મને એ વાતનો થાય છે કે તમામ લોકો ભારતીય જનતા પાર્ટીના આ નેતૃત્વમાં, આ જેમનું નેતૃત્વ છે, જેના માટે આ ગુજરાતની પ્રજાને વિશ્વાસ છે આ નેતૃત્વ ઉપર, અને આ આપણી તાકાત છે. જો આ તમારી પાછળથી ખેંચાઈ જશે ને તો કોઈ તમને યાદ નહીં કરે, ક્યાંય તમારું મહત્વ નહીં રહે. આ બે તાકાત છે તમે અને લડાવશો, એ તાકાતના વિશ્વાસ પર હા. આપણે પ્રજાની સેવામાં એક યજ્ઞમાં આહુતિ આપવા નીકળેલા લોકો છીએ. બેનને પણ રડવાની જરૂર નથી ને ભાઈએ પણ રડવાની જરૂર નથી. આ ઉકાળો છે, દુઃખ છે, એ દુઃખને અમે સન્માન આપીએ છીએ, સમજીએ છીએ. પણ એ પ્રક્રિયા આપ જુઓ, અને હું એકલા ભારતીય જનતા પાર્ટીની વાત નથી કરતો, વિપક્ષો પાસે કાચ ઓછા ઉમેદવારીઓ હશે, એમના માટે પણ આજે 5-7 દિવસનો સમય છે. 10,005 કરતા વધારે ઉમેદવારો પસંદ કરવાની જટિલ પ્રક્રિયા, એમાંથી પણ આવા જે નારાજ થાય, જે યોગ્ય ઉમેદવાર હોય પણ સોશિયલ એન્જિનિયરિંગ, બીજા કોઈ કારણોસર સ્થાન ના મળી શકે. 27% ઓબીસી રિઝર્વેશન પણ આવ્યું છે. અને મહિલાઓની જ્યાં સુધી વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીએ સરકારોમાં તો સરપંચથી લઈ અને રાષ્ટ્રપતિ સુધી મહિલાને સ્થાન આપ્યું છે, પણ સંગઠનમાં પણ ભારતીય જનતા પાર્ટી ઇઝ ઓનલી ધ પાર્ટી, એકમાત્ર પાર્ટી છે દેશમાં જેણે 33% સંગઠનમાં મહિલાઓને સ્થાન આપ્યું છે. એટલા માટે જ આજે નયનાબેન, વૈશાલીબેન આપણી સામે છે, આ ફરિયાદ કરી શકે છે. અને આ જ ભારતીય જનતા પાર્ટીની ઇન્ટરનલ લોકશાહીની આ તાકાત છે. અમે સન્માન કરીએ છીએ બંને બહેનોનું. એ બંને બહેનોને અમે મનાવવા જઈશું. એ બંને બહેનો ભારતીય જનતા પાર્ટીમાં જ રહેશે, ભારતીય જનતા પાર્ટી માટે જ કામ કરશે એવો અમને વિશ્વાસ છે, કારણ કે એમનું ઘડતર ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. પણ આખી આ વાતમાં તમે જુઓ કે પ્રજાને, ઉમેદવારોને, ઇવન વિપક્ષોને અમારામાં કેટલો બધો વિશ્વાસ છે કે આખરે જીત તો ભાજપની જ જવાની છે. ભાજપની વિકાસની રાજનીતિની જ થવાની છે. ભાજપના વિશ્વાસની જ જીત થવાની છે. એટલે ભાદરકા બાપુએ જે ચિંતાઓ વ્યક્ત કરી, એ ચિંતાઓ એમની પાર્ટી માટે વ્યક્ત કરત, એમની પાર્ટીનો સમય યાદ કરત, એમનો યુવાનોને, મહિલાઓ માટેના શું વિચારો છે એ રજૂ કરત, તો કદાચ બધા દર્શકોને વધારે મજા આવત. ઇન્ટરનલ મુદ્દાઓને આપે પણ આજે મીડિયા તરીકે મારે હેમંતભાઈ આપને કેવું છે, મારો આજે સવાલ નહીં, હતો એ તો આજે તમે આજે ક્યાંય ઓળવી? એટલા માટે આજે તમને કેવું છે, મારો સવાલ તો ક્યાંય ઓળવી? જે પણ આજે તમે દ્રષ્ટાંતો ટીવી સમક્ષ રજૂ કર્યા, તો કોંગ્રેસ એમાં ગેલમાં આવે, એ મજા આવી ગઈ કોંગ્રેસમાં આવે આજે કે ભાજપ સામે ભાજપ, ભાજપ સામે એનો મત છે એ કહી શકે ને, પણ મારો ભાજપ સવાલ, સામે ભાજપ ક્યારેય ના થઈ મારો- શકે. પ્રજા, આખા દેશની પ્રજા જે સમજે છે મારો સવાલ- રાજનીતિને, એ ભાજપની સાથે છે. મારો સવાલ કંઈક એવો હતો કે બે નેતાઓ જે ગઈકાલે બપોરે જોડાયા ને એકને હાંજે ટિકિટ મળી ને એકને બપોરે મળી, તમે આખી વાત કરી પણ એ જવાબ એનો ન આપું છું. હવે જવાબ આપું છું હા, આની વાતનો. 30 સેકન્ડમાં સંસદીય આપો. 30 સેકન્ડ 10 સેકન્ડ આપી દો. હા. સંસદીય લોકશાહીમાં તમે સ્વીકારો કે ના સ્વીકારો, હું સ્વીકારું કે ના સ્વીકારું,
સત્તા એ જ સત્ય છે અને ભારતીય જનતા પાર્ટી ક્યારેય આ વાત છુપાવતી તમે નથી. એવું કહો છો કે સેવા એક નહીં, પણ સાંભળો, તમે મને પૂરું તો કરવા દો મારું only વાક્ય. લક્ષ્ય છે. મારું તો નહીં, ઓનલી હું નથી બોલ્યો. સત્તા એ જ સત્ય છે સંસદીય લોકશાહીમાં, પણ ભારતીય જનતા પાર્ટી દરેક ક્ષેત્રના લોકો, એમાં પણ વિપક્ષના લોકો પણ આવી જાય છે, જે જમીની સ્તરે જોડાયેલા છે, જેમનામાં દિગ્દ્રષ્ટાપણું છે, જેમનામાં નેતૃત્વ કરવાની ક્ષમતા છે, જે સમાજને, છેવાડાના ગામને, નગરપાલિકાને, મહાનગરપાલિકાને, રાજ્યને, રાષ્ટ્રને કંઈ આપી શકવાની ક્ષમતા ધરાવે છે, એ તમામ ક્ષેત્રના લોકોને ભારતીય જનતા પાર્ટીએ એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે, તકો પૂરી પાડી છે. અમને એનો ગર્વ છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તરીકે અમે સહન કરી લઈશું. અમારો વારો નહીં આવે, કોઈ વાંધો નથી. જેનો પણ વારો આવે એ રાજ્ય માટે, લોકો માટે, છેવાડાના માણસ માટે કામ કરે, એ અતિશય જરૂરી વાત. એક નાનકડો એવો બ્રેક લઉં ને બ્રેક પછી આવું તો તમને બેયને પૂછીશ કે બિચારા હારા હારા કાર્યકર્તાઓ રહી જાય અને ગુજસી ટોકના ગુનેગારો એ આજે ટેબલ ઉપર બેયને ફોર્મ ભરતા હોય તેનો જવાબ એ ગુજરાતની જનતાને એટલી જોઈએ છે. એક નાનકડો એવો બ્રેક લઉં. એક તો મુદ્દો એવો હતો કે ક્યાંક મેં એવા જોયા આજે કે એ તમારો કેસ નાખીને ટેબલ પર ફોર્મ ભરતા હતા અને ગુજસી ટોકના ગુનામાં એ અગાઉ એમને ધરપકડ થઈ હોય અને જામીન ઉપર છૂટા હોય, તો તમારી પાર્ટી જે એવું કહે છે કે આ ભાજપ વાળા આવા છે ને તેવા છે, તો પહેલા તો તમારે એક કુંડાળામાં સાફ સફાઈ તમારે રાખવી પડશે, ધેન આફ્ટર તમે એને સવાલ કરી શકશો કે પછી તમારે એમની સામે લડવા માટે તમારે આવા જ લોકોને લાવવા જરૂરી છે કે કેમ? ના ના, એવું આજ તો નથી. એમની સાચી ના, ઓળખ ના, છે. બોલવા દો. પેલા હું સાચી બોલવા દો ભાઈ. કિશનભાઈ, તમે જે વાત કરી એનો હું જવાબ આપી દઉં, પછી હું તમારા પ્રશ્નનો જવાબ આપું. કિશનભાઈ હમણાં એની વાતમાં એવું કહ્યું કે મને ગૌરવ છે કે અમારી બહેનો આ રીતે બોલી શકે છે. બહેનોના આંસુમાં જો ગૌરવ થતું હોય તો ક્યાંક ને ક્યાંક લોકશાહી આંસુઓમાં ગૌરવ નથી. તમે ખોટા શબ્દો બીજી બોલો. વાત, એક બીજી વાત. વાત, આંસુઓમાં ગૌરવ નથી. બીજી વાત, કિશનભાઈ, એ બેન એમની બોલે લાગણીઓ છે, માટે એ ગૌરવ છે. વીટીવીના માધ્યમ ઉપર ગુજરાતમાં કિશનસિંહ, સ્ક્રીન સાંભળી ઉપર લો. બોલે છે. તમારા કાર્યાલયે આવીને જો એ રજૂઆત કરતા હોય અને આંસુ પાડતા હોય ને, તો એમાં ગૌરવ હોઈ શકે કે તમે પાર્ટીથી નારાજ નથી, પાર્ટી ઘરની વાત ઘરમાં રાખો છો. અને આ પાપ નેવે ચડ્યું કહેવાય કાઠિયાવાડી ભાષામાં. પાર્ટી પાપની વાત કરે નહીં, નહીં, આ પાપ નેવે ચડ્યું છે. એ બેન ઓફિસમાં આવીને કિશનસિંહ, નથી ગંભીર બોલતા, મુદ્દો છે. એ બેન કમલમમાં આવીને નથી બોલતા, એ બેન વીટીવીના સ્ક્રીન ઉપર બોલે છે કે તમારી અંદર રહેલી વાસ્તવિકતા આખા ગુજરાતને કહે છે. તમે બંને એની civilized વેદના થઈ જાઓ. કિશનસિંહ, મીડિયાના પહેલા એને બોલી માધ્યમથી કહે દેવા દો. છે. હા, અને તમારો પ્રશ્ન જે છે જી. કે માનો કે કિશનભાઈએ એક્સેપ્ટ કર્યું કે જે આટલું બધું પેલું છે એમાં જે શાણા માણસો જે તે પછી તાલુકા લેવલે કે જિલ્લા લેવલે હોય, આ દુનિયાની કોઈ પણ પાર્ટી હોય, એ કોઈ માનો કે કોઈએ ના કરવાનું કર્યું છે અને આપણે એને ઉમેદવારી પદ શા માટે આપી, આ તમારો સીધો પ્રશ્ન છે. પણ એમાં કિશનભાઈ પણ મારી સાથે સહમત થશે કે કોઈ પણ તાલુકા લેવલની, જિલ્લા લેવલની વિધાનસભા કે લોકસભા હોય, કોઈ વ્યક્તિ ચૂંટણી નથી લડતો હોતો, એક ચોક્કસ ગ્રુપ ચૂંટણી લડતું હોય છે અને એ ગ્રુપના સજેશનને આધારે જે તે પાર્ટી નિર્ણય લેતી હોય છે અને એને આધારે કોંગ્રેસે જે તે તમે કહો છો એ રીતનો નિર્ણય લીધો હોય. એટલે એમાં કોઈ વ્યક્તિને ટાર્ગેટ કરવાનું હોતું નથી. કોઈ પણ પાર્ટી, કોઈ એક વ્યક્તિ ચૂંટણી નથી લડતી. ચૂંટણી એ સંગઠન અને ગ્રુપ લડતું હોય છે અને એ ગ્રુપના સજેશનના આધારે જે કઈ નિર્ણય લેવાનો હોય એ નિર્ણય લેવાનો હોય છે. પણ અમને એ ખબર છે કે વાત કોંગ્રેસની હોય તો ઘી છે, ઘી. જે વાસ્તવિકતા અને લોકશાહી પ્રેમીઓ છે એ છે. આજે બીજેપીની અંદર જે ડખાઓ છે, જે એક શું કહેવાય ઓવરલિપિંગ થઈ ગયું છે, બધી જ બાજુથી જે હદ વટાવી ગઈ છે, લોકો એનાથી સભાન છે. અને તમને કેતા અને ભાજપ વાળાને પણ આ વાત ગમશે કે બીજેપી પણ એનાથી સભાન છે કે જે વાત અત્યાર સુધી આભાસી વિકાસની હોય, સનાતનની હોય, પ્રાંતવાદની હોય, ધર્મવાદની હોય, એ બધું ખોટું બોલી બોલીને બહુ થઈ ગયું. હવે ગુજરાતીઓ સજાગ થઈ ગયા છે. એટલા માટે કોંગ્રેસના મત તોડવા માટે તમે બીજેપીએ જે આમ આદમી પાર્ટીને હથિયાર તરીકે વાપરવાનું ચાલુ કર્યું છે, એ લોકશાહીની આવતીકાલ માટે તકલીફ ઉભી થશે. લોકશાહીને પ્રેમ કરનારા માણસો આવું કામ ન કરે. કિશનભાઈ, તમારે અને બીજેપીએ એ બાબતે મંથન કરવાની જરૂર છે. આપણે ફરી પાછા 28મી પછી અહીંયા મંથન કરતા જઈશું. આવતીકાલથી એ જનતાના પ્રશ્નો ઉપર મંથન કરીશું. પણ કિશનસિંહ, એટલે તમે લોકો તે જેના ઉપર પોલીસ 6 મહિના પહેલા હત્યાના પ્રયાસનો ગુનો નોંધે
પોલીસ ઉપર હુમલાના ષડયંત્રના ગુના જેના ઉપર નોંધાય, જેના ઉપર રાયોટિંગના ગુના નોંધાય, એને તમે લઈ આવીને એને તમે લોકો ટિકિટ આપી દો છો, તો માત્ર કોંગ્રેસ નહીં, તમે પણ એ લાઈનમાં પહેલા બેઠા છો. નહીં, બિલકુલ એટલા માટે નહીં હેમંતભાઈ, કે જ્યાં જ્યાં પાર્ટીના ધ્યાનમાં આવ્યું, અમારા વરિષ્ઠોના ધ્યાનમાં આવ્યું, સંગઠનના ધ્યાનમાં આવ્યું, સરકારના ધ્યાનમાં અથવા મીડિયાના માધ્યમથી જ્યાં જ્યાં ધ્યાનમાં આવ્યું છે ત્યાં ભારતીય જનતા પાર્ટીએ એક્શન લીધા છે. અને સરકાર સંગઠન કરતા પણ મોટી આપણી કોર્ટ છે, જે કોર્ટમાં જે લોકો જ્યાં સુધી દોષિત નિર્દોષની જામીન પર છૂટાવે. થિંગ ઇઝ દેટ જ્યાં સુધી કોર્ટ એમને દોષિત નથી ઠરાવતી ત્યાં સુધી અન્ટિલ એન્ડ અનલેસ નોટ ફાઇન્ડ ગિલ્ટી ઇઝ ઇનોસન્ટ, એટલે હી ઓર શી ઇઝ ઇનોસન્ટ, જ્યાં સુધી કોર્ટ એમને દોષિત નથી ઠેરવતી. પણ આપણે એ વાત ચોક્કસ યાદ રાખવી જોઈએ, અને આ ગુજરાતની પ્રજા તો હંમેશા મનમાં કઠણ યાદ રાખીને બેઠી છે કે સતત ગુજરાતનું થતું અપમાનની પોલીસના રિપોર્ટને આધારે હું આરોપીને ગુનેગાર સાબિત થાય અને પોલીસ તમારા અંડરમાં છે. બાપુ, પોલીસ એ મૂળ એવું સતત કહેવા માંગે છે કે ગુજરાતનું- પોલીસ જેના ઉપર હત્યાનો ગુનો નોંધે તો એ કઈ હાવ એમનામ તો એને નોંધી ના નાખે, કોઈ જામીન મળી ગયા જુદો મુદ્દો છે. એગ્રીડ પણ અમે એક્શન લીધા છે. અચ્છા. હવે ગુજરાતને અમારે રાજુ રિસાલદારો, લતીફો, સરમણ મુંજાવાના નામે ઓળખાવા દેવું નથી. ગુજરાતનો જે યુવાન 30 વર્ષનો થયો છે જેને કર્ફ્યુ શબ્દ સાંભળ્યો નથી, એને અમારે કર્ફ્યુ શબ્દની ડેફિનેશન સમજાવી નથી. અને વારે ઘડીએ વારે તહેવારે ગુજરાતનું થતું અપમાન એ અમારે હવે ગુજરાતે નહીં પણ ગુજરાતની પ્રજાએ ઠાસી લીધું છે કે અમારે વારે તહેવારે થતું ગુજરાતનું અપમાનને સહન નથી કરવું. અને આજે સનાતન ધર્મની વાત કરતા હતા, એ સનાતન ધર્મની બદહાલત જે સમયમાં અને જે શાસન કુશાસનમાં થઈ હતી એ સમયને પાછો નથી આવવા દેવો. આ ગુજરાતની જનતા બહુ સારી રીતે જાણે છે. અમારો એક જ મંત્ર છે વિકાસનો પોતાના મંત્ર. સ્વાર્થ અમારો માટે એક જ પ્રયાસ સનાતનને છે. આગળ કરે છે. એક જ પાપ પ્રયાસ કરો છે. છો, પાપ સૌનો કરો. સાથ, બીજા- સૌનો ધર્મમાં આધાર, સૌનો સમર્પણ પ્રયાસ, હોય, સૌનો ધર્મમાં સાથ. ત્યાગ હોય, ધર્મમાં જેના- સ્વાર્થ ન હોય, જેના કારણે પોતાની આજની સત્તા ચર્ચામાં માટે, આપણે એવા- પોતાના રોટલા શેકવા માટે તમે ચલો, સમાજ ભાઈ, છીએ, આપણે મીડિયામાં છીએ, ભાદરકા બાપુ. આપોઆપ પાપ છે. બાપુ, ગુજરાતમાં આપણે જેના કારણે આ આપણે ચર્ચામાં પાપ આવ્યા- લાગશે, પાપ. જેના કારણે આ ચર્ચામાં આવ્યા એ ત્રણેયને 30 સેકન્ડ મારે લાસ્ટમાં આપવી જોઈએ કે જે એની વાતને પણ રાખી શકે. તો સૌથી પહેલો ટર્ન નૈનાબેન તમારો. આ ડિબેટ અંત ભાગમાં છે. 30 સેકન્ડ મારો કોઈ સવાલ નથી, તમે બોલો શું તમારે કેવું છે બેન સાંભળ્યા પછી. નૈનાબેન. મને પાર્ટીનો મેં કોઈ વિરોધ નથી કરતી, પાર્ટીની સાથે Thank you, છું, પણ હું મારે ચૂંટણી લડવી છે એટલા માટે હું અપક્ષ તરીકે લડું છું બસ. ઓકે નરેન્દ્રભાઈ અને મેં લાસ્ટ એટલા કામ કર્યા છે લોકોની વચ્ચે. સમજો તમારે કેમ ચૂંટણી લડવી છે. હા. નરેન્દ્રભાઈ લાસ્ટ 30 સેકન્ડ. નરેન્દ્રભાઈ. અમે અપક્ષ ઉમેદવારી કરી અને અપક્ષ ઉમેદવારી જીતશું. પાર્ટી એને કોઈ વિરોધ નથી. ટિકિટ નથી મળી અને મતદારોનો આગ્રહ એને માન આપી અને ચૂંટણી લડવાના એ અપક્ષ. फाइन चलो बसंत भाई लास्ट 30 सेकंड. जी, मैं एक कार्यकर्ता होने के नाते, भारतीय जनता पार्टी का सिपाही होने के नाते मैं आज एक बात कहना चाहूंगा आपके चैनल के माध्यम से जी कि हम जिएंगे और मरेंगे ए भाजपा तेरे वाह। लिए दिल अब दिया तुम्हारा आपने सीखवानी है जरूर। जान भी देंगे નમન. ए Thank you, भाजपा thank you, तेरे બસંતભાઈ. लिए। Thank you, બસંતભાઈ. તમે બાપુ ધન્યવાદ. તમારે આ શીખવાની જરૂર છે કે કેવી રીતે આ મોડો નારાજગી છે તો એવું કહે છે કે ભાઈ પાર્ટી યાર વાંધો નથી. નરેન્દ્રભાઈ સાહેબ, તો જે લોકોએ અવાજ અપક્ષમાં ઉઠાવ્યો ફોર્મ છે ને, ભરી 2 મહિના પછી ત્યાં રિપોર્ટરને મોકલજો. એ લોકોનું કોઈ અસ્તિત્વ જ નહીં હોય. બીજેપીમાં લોકશાહી જેવું કંઈ છે પ્રજાનો નહીં. વિશ્વાસ આ તો બે પ્રજાનું બહેનો અને ભાગ્ય છે. ભાઈઓએ પ્રજાનું જે ભાગ્ય છે. સ્ક્રીન ઉપર આક્ષેપ અવાજ પ્રજા ઉઠાવ્યો પર ના ને, કરો. સ્ક્રીન ઉપર અવાજ ઉઠાવ્યો આ લોકો છે. પ્રજા પર આક્ષેપો તમારી કરી રહ્યા હાલત છે. 2 મહિના પછી પ્રજા પર તમે આક્ષેપ- પોતે આક્ષેપ contact ના કરજો, થાય. 2 મહિના પછી શું ભાદરકા થાય? બાપુ, તમે અરે ચલો, સાહેબ, નથી કરી રહ્યા. તમારા કિશનસિંહની નેતાઓના જવાબદારી લઈને જાય. માણસોને જ Come on. ટિકિટ આપી આ છે. કિશનસિંહ જવાબદારી લઈને ખુરશી સાફ જાય. કરવા માટે Come રાખ્યા on. છે. ભાદરકા બાપુ, લોકશાહીમાં ચલો, ચિંતા કરો આવું તમારી ના પાર્ટીની. હોય. ધર્મના કિશનસિંહ. નામે તાગરદી ના કરો અને સાચો Okay. મહેનત કરનારા માણસની આ હાલત કરો એ વ્યાજબી ચલો, નથી. કિશનસિંહ. પાપથી ડરો, પાપથી. કિશનસિંહ ધર્મના નામે કરશનદાસ બાપુ. પોતાના રોટલા શેકવાનું બંધ કરો. ફાઇન જી. ચલો જી. કિશનસિંહ, કરશનદાસ બાપુ ભાદરકા, વૈશાલીબેન, બસંતભાઈ, નૈનાબેન અને નરેન્દ્રભાઈ 6 વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે 11 તારીખે જયારે આપણે અહીંયા મળીશું ત્યારે જેટલા લોકોના ફોર્મ ભરાવાના છે 10,005 બેઠકો માટે એ ભરાઈ ચૂક્યા હશે. કાલથી એ જનતાના પ્રશ્નો પર, જનતાની માગણીઓ પર, જનતાઓની ઈચ્છાઓ પર અને જનતાની આકાંક્ષાઓ પર આપણે સવાલો પૂછતા આવીશું, ચર્ચા કરતા હશું. આજે રજા આપશો, આવતીકાલે ફરી મળીશું.